આ મલ્ટીકેમ ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવેલ રાઉટરનો ઝડપી પરિચય છે, જે હવે માસો ટચ કંટ્રોલર દ્વારા નિયંત્રિત થાય છે. આ રાઉટર પાસે 3 ફેઝ 3.8 કિલોવોટ સ્પિન્ડલ છે, જેની મહત્તમ ગતિ લગભગ 24,000 RPM છે. બેડનું કદ લગભગ 2.6 બાય 1.2 મીટર સુધીના સ્ટોકને સમાવે છે, જેમાં મહત્તમ જાડાઈ લગભગ 250 મિલીમીટર છે. બેડમાં વેક્યુમ હોલ્ડ ડાઉન ક્લેમ્પિંગ સિસ્ટમ અને મેન્યુઅલ ક્લેમ્પિંગ માટે સ્ટાન્ડર્ડ ટીપ રેક છે. ટેબલ પર વેક્યુમ આ 3 ફેઝ વેક્યુમ પંપ દ્વારા બનાવવામાં આવે છે, જે મેન્યુઅલી ચલાવવામાં આવે છે. મૂળ નિયંત્રણ કેબિનેટમાં હજુ પણ મૂળ પાવર સપ્લાય છે, જે માસો ટચ કંટ્રોલર, મૂળ ડ્રાઇવર્સ અને મૂળ સ્ટેપર મોટર્સને પાવર આપે છે. એક વધારાનો 5 વોલ્ટ પાવર સપ્લાય માસો અને મૂળ ડ્રાઇવરો વચ્ચે સંકેત રૂપાંતરકને પાવર આપે છે. અહીં એક અલગ કેબિનેટમાં મૂળ છે, જે માસો ટચ કંટ્રોલર, 3 ફેઝ પાવર અને સ્પિન્ડલ સાથે જોડાયેલ છે. મશીન ISO 30 ટૂલ હોલ્ડર્સ અને ER32 પોલેટ્સનો ઉપયોગ કરે છે. તેમાં એક સ્વચાલિત ટૂલ ચેન્જર છે, જે 6 ટૂલ્સ સુધી રાખી શકે છે. ફૂસને સરળતાથી બદલવામાં આવી શકે છે. મેં આ મશીન એક કંપનીમાંથી ખરીદી હતી, જે હવે 2.4 અથવા 1.2 મીટર શીટ્સને પ્રોસેસ કરતી નથી. 3.6 મીટર શીટ્સના સ્ટોકને અકોમોડેટ કરવા માટે મશીન ખરીદતી. જ્યારે આ મશીન લગભગ 20 વર્ષથી ઉત્પાદનમાં છે, ત્યારે પણ તે મિકેનિકલી ખૂબ જ સારી છે અને તેમાં કેટલીક ઉત્તમ વિશેષતાઓ છે. આમાંની સમસ્યા એ હતી કે મોશન કંટ્રોલર અને ઇલેક્ટ્રોનિક્સ બધા એવા સોફ્ટવેર દ્વારા ચલાવવામાં આવતા હતા, જેનો ઉપયોગ કરવો ખરાબ હતો, અને એક પીસી જે વિન્ડોઝ 98 ચલાવે છે. મોશન કંટ્રોલર પીસી સાથે એક ખાસ પ્રકારના કાર્ડ દ્વારા જોડાય છે, જે પીસીમાં એક ખૂબ જ દુર્લભ અને હવે જૂની મોટરબોર્ડની જરૂર છે. પીસી નિષ્ફળ થવા લાગ્યો, તેથી રાઉટરને સેવામાં રાખવા માટે મોશન અપગ્રેડ કરવું એકમાત્ર વિકલ્પ હતું. મલ્ટીકેમ ઓસ્ટ્રેલિયા વિકલ્પો વિશે વાત કરવામાં ખૂબ મદદરૂપ હતા, પરંતુ તેમના પ્રસ્તાવિત ઉકેલ ખૂબ જ ખર્ચાળ હતો. મેં વિન્ડોઝ 10 પીસી પર મશીન કંટ્રોલ સોફ્ટવેર ચલાવતી કંટ્રોલર પર વિચાર કર્યો. મેં લિનક્સ પર ચાલતા મેસા મોશન કંટ્રોલર પર પણ નજર રાખી. ત્યારબાદ હું માસો પર આવ્યો. માસો ટચ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને શરૂ ખૂબ જ સરળ છે. અહીં કેટલાક ભાગો કાપવામાં આવી રહ્યા છે. પ્રથમ એક ઘટક છે, જે અમે કાર્યસ્થળે બનાવીએ છીએ. અને બીજું છે કોરિયન મોલ્ડ, જે હું આગળ મોલ્ડેડ કાર્બન ફાઇબર ભાગો માટે કરીશ. માસો ટચ તે હતું જે હું આશા રાખતો હતો, અને તે પૈસાની દ્રષ્ટિએ સારી કિંમત છે. જોઈ શકું છું આ મશીન ઓછા 20 વર્ષો ભાગો ઉત્પન્ન કરી રહી છે.